નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ પર એક નવા વિડીયોમાં। મિત્રો, જો તમે પુત્ર પ્રાપ્તિ માટે ઉપાય કરી રહ્યા હોય તો મિત્રો આ પોષ મહિનાની પુત્રદા એકાદશીના દિવસે આ ઉપાય જો કરી લીધો તો અવશ્ય મહાદેવની કૃપાથી તમારો ખોળો ભરાઈ જશે। તો મિત્રો, વિડીયોમાં આગળ જતા પહેલા જો તમે ઈચ્છતા હોય કે મહાદેવની કૃપા તમારી ઉપર સદા બની રહે તો વિડીયોને લાઈક કરી અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો। મિત્રો, જો તમે આ પુત્રદા એકાદશીમાં ભગવાન શિવના મંદિરે ઘીનો દીવો કરો છો તેમજ શિવલિંગ ઉપર જો તમે બીલીપત્ર ચડાવો છો અને એ બીલીપત્ર છે એ મંદિરમાં જ તમે તમારા પતિને ખવડાવી દો છો તો મિત્રો એવું માનવામાં આવે છે કે પુત્રદા એકાદશીના દિવસે જો આ ઉપાય કરવાથી અવશ્ય પુત્રની પ્રાપ્તિ થાય છે। તો મિત્રો, આ વિશે આપણે આ વિડીયોમાં વિગતવાર જાણવા મળશે। મિત્રો, શિવ પુરાણમાં એવું કહેવામાં આવ્યું છે કે આકડાનું મૂળ છે એ શિવલિંગ ઉપર ચડાવીને પછી ગાયના દૂધમાં જો તમે એકવાર બોળીને પતિ પત્ની એ દૂધ રાતે પી જાય છે તો તેના ઘરે અવશ્ય એક પુત્રનો જન્મ થાય છે। આથી મિત્રો, એકવાર શંકર ભગવાનના મંદિરે જો તમે આ રીતે ઉપાય કરશો તો અવશ્ય તમારા ઘરે એક બાળકનો જન્મ થશે। મિત્રો, આ પોષ માસના સુદ પક્ષની એકાદશી કે જેને પુત્રદા એકાદશી કહેવામાં આવે છે એટલે કે મિત્રો સંતાનનું સુખ દેનાર કહેવામાં આવે છે। મિત્રો, એમાં જો આપણે આ વ્રતના નિયમોનું પાલન કરીએ છીએ તો આપણી મનોકામનાની પ્રાપ્તિ થાય છે। પછી આપણી મનોકામના ભલે આર્થિક રીતે હોય તેમજ આ બધા સંસારનું સુખ હોય તેમજ આપણા પુત્ર પ્રાપ્તિની ઈચ્છા રાખતા હોય તો તે આ પોષ માસમાં અવશ્ય પૂરી થાય છે। કારણ કે મિત્રો, પોષ માસમાં શંકર ભગવાન છે વધુ પ્રસન્ન મુદ્રામાં હોય છે। એમાં પણ મિત્રો આ પુત્રદા એકાદશી છે એટલે કે સંતાનનું સુખ આપણાને પ્રાપ્ત થાય છે। મિત્રો, જો તમારા ઘરે કોઈ બાળક ન હોય તો સંતાનની પ્રાપ્તિ અવશ્ય થાય છે। જો તમારા ઘરે બાળકનો ખિલખિલાટ હજી શરૂ ન થયો હોય તો મિત્રો આ એકાદશીનું વ્રત રહેવાથી તેમજ એકાદશીમાં આ ઉપાય જો તમે કરી લેશો તો તમારા ઘરે અવશ્ય એક બાળકનો જન્મ થશે તેમજ એક માતાનો ખોળો છે એ બાળકથી ભરાઈ જશે। આ એકાદશીનું મહત્વ બહુ વધુ હોય છે। ભગવાન શિવને સમર્પિત પોષના પવિત્ર મહિનામાં ઘણા ઉપવાસ અને તહેવારો મનાવવામાં આવે છે। તેમાંથી એક પુત્રદા એકાદશી વ્રત છે જે પોષ માસના શુક્લ પક્ષની એકાદશી તિથિએ મનાવવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે આ એકાદશીનું પાલન કરવાથી સૌભાગ્ય, સમૃદ્ધિ, સુખ અને શાંતિ મળે છે। તો મિત્રો, આ પ્રમાણે સૌપ્રથમ આ એકાદશીનું વ્રત છે એ ક્યારે શરૂ થાય છે એ વિશે આપણે જાણીએ તો મિત્રો, હિન્દુ કેલેન્ડર મુજબ 2025માં આ પોષ શુક્લ પક્ષની એકાદશી તિથિ બપોરે 12:22 વાગ્યેથી શરૂ થશે અને આ તારીખે 10 જાન્યુઆરીએ સવારે 10:19 વાગ્યે સમાપ્ત થશે। પોષ પુત્રદા એકાદશી બીજા દિવસે એટલે કે 11 જાન્યુઆરીએ 2025ના રોજ સવારે 7:15 થી 8:21 સુધી કરવામાં આવશે। સૂર્યોદય અને તિથિયોગ એટલે કે ઉદય તિથિના નિયમો અનુસાર શુક્રવાર 10 જાન્યુઆરી રોજ વસંત પુત્રદા એકાદશીનું વ્રત કરવામાં આવશે। તેમજ મિત્રો, પારણામાં ખાસ કરીને આપણે જે કંઈ ઈચ્છા અનુસાર દાન કરી શકીએ એ દાન કરવું જોઈએ। તેમજ ભૂખ્યા લોકોને ભોજન પણ કરાવી શકાય છે અને ગાય માતાની સેવા પણ કરી શકાય છે। આપણાથી જે વસ્તુ થઈ શકે એટલું આપણે દાન જરૂર કરવું જોઈએ કે જેથી કરીને આપણી મનોકામના છે એ અવશ્ય પૂરી થાય। તો મિત્રો, આ પુત્રદા એકાદશીના દિવસે જે ભક્તો છે એ વ્રત કરવા માંગે છે તેઓ સવારે જ એવું નક્કી કરી લેવું જોઈએ કે આપણે આ વ્રતનું પાલન કરવાનું છે। આ એકાદશીમાં મિત્રો અન્નનો આપણે ત્યાગ કરી દેવાનો હોય છે તેમજ ઉપવાસ રાખવાનો હોય છે। તો મિત્રો, આ પુત્રદા એકાદશીનું મહત્વ બહુ વધારે હોય છે। પુત્રદા એકાદશીના વ્રતની કથા અનુસાર એવું માનવામાં આવે છે કે આ વ્રત કરવાથી વ્યક્તિને સંતાન પ્રાપ્તિનું સુખ પ્રાપ્ત થાય છે। એવું કહેવામાં આવે છે કે આ વ્રત રાખવાથી માત્ર બાળકનો જન્મ જ શક્ય નથી પરંતુ એ પણ શુભ પણ છે। તેમજ આ વ્રત કરવાથી વ્યક્તિના તમામ પાપોનો નાશ થાય છે અને તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે। વ્રતના શુભ પ્રભાવથી ધનની વૃદ્ધિ થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે। તો મિત્રો, આ પુત્રદા એકાદશીનું વ્રત ભગવાન વિષ્ણુને સમર્પિત છે। એવું માનવામાં આવે છે કે આ પવિત્ર વ્રત પર કેટલાક ખાસ ઉપાય કરવાથી ભગવાનની કૃપાથી તમામ મનોકામનાઓ જલ્દી પૂર્ણ થાય છે। તો મિત્રો, પુત્રદા એકાદશીના આ મુખ્ય ઉપાય વિશે આપણે જાણીએ તો મિત્રો, આ પુત્ર એકાદશીના વર્ષમાં 2 વખત આવે છે। બંને એકાદશીનું સમાન રીતે મહત્વ છે। આ એકાદશીનું વ્રત કરવાથી સંતાન સુખની પ્રાપ્તિ થાય છે, સાથે જ સંતાનની પ્રગતિ તેમજ સારા સ્વાસ્થ્યની ખાતરી કરવા માટે આ એકાદશીનું વ્રત કરવામાં આવે છે। આજના દિવસે શંખ, ચક્ર અને ગદાધારી ભગવાન વિષ્ણુના સ્વરૂપની પૂજા કરવાથી
તેમજ શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ કરવાથી જન્મોના પાપથી મુક્તિ મળે છે અને શુભ ફળોની પ્રાપ્તિ થાય છે. પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે આ એકાદશીનો ઉપવાસ રાખવાથી અને દાન કરવાથી હજારો વર્ષોની તપસ્યાનું ફળ મળે છે. પુત્રદા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા છે એ વિધિ પ્રમાણે કરવી જોઈએ. આ પછી ગોમતી ચક્રને લાલ કપડામાં લપેટીને માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુને અર્પણ કરો. મિત્રો, પુત્રદા એકાદશી પર સ્નાન કર્યા બાદ ભગવાન વિષ્ણુની સામે હાથમાં ચોખા અને ફૂલ લઈને વ્રતનો સંકલ્પ લેવું જોઈએ. ત્યારબાદ ઘરના મંદિરમાં પૂજા અર્ચના કરો અને ભગવાન વિષ્ણુને શંખચક્ર અને ગદાધારી ધારણ કરતો ફોટો અથવા મૂર્તિની પૂજા કરવી જોઈએ. સૌથી પહેલા મૂર્તિ પર પંચામૃતથી અભિષેક કરવો. ત્યારબાદ પૂજા અર્ચના શરૂ કરવી, જેમાં ચોખા, સિંદૂર, તુલસીના પાન, ફૂલ, ધૂપ, દીપ અર્પિત કરવું જોઈએ. ભગવાનને સફેદ રંગની મીઠાઈનો ભોગ ધરાવવો, દેશી ઘીનો દીવો કરવો અને એકાદશીની કથા સાંભળવી. કથા બાદ વિષ્ણુ સહસ્ત્ર નામ અને નારાયણ કવચનો પાઠ કરવો ઉત્તમ રહેશે. બાદમાં ભગવાન વિષ્ણુની આરતી ઉતારવી અને એક માળા ભગવાન વિષ્ણુના બીજ મંત્રનો જાપ કરવો. એકાદશી તિથિ પર આખો દિવસ ફળાહાર કરવું અને રાતના સમયે પરિવાર સાથે જાગરણ કરવું. બીજા દિવસે અને પછી પારણા કરી શકો છો. તેમજ મિત્રો આ પૂજા પૂરી થયા પછી સાંજે પૈસાની જગ્યાએ અથવા ઘરમાં તિજોરીમાં એક સોપારી મૂકી દેજો. કહેવાય છે કે આના કારણે ઘરમાં પૈસાની કમી નથી રહેતી અને દરેક પ્રકારના દેવાથી મુક્તિ મળે છે. તેમજ મિત્રો આ એકાદશી પર ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે કાચા દૂધમાં તુલસી અને કેસર મિક્સ કરીને તેમની પૂજા કરો અને તેમનો અભિષેક કરો. આ ઉપાય કરવાથી સંસારના પાલનહાર ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને ટૂંક સમયમાં જ લગ્નમાં આવતી અડચણો અથવા દાંપત્ય જીવનમાં આવતી મુશ્કેલીઓ દૂર થવા લાગે છે. તેમજ મિત્રો પુત્રદા એકાદશીના દિવસે સંતાન પ્રાપ્તિના ઉપાય કરવાથી જલ્દી જ લાભ મળે છે. ભગવાન વિષ્ણુના આ પૂજા સ્થાન પર સાચા હૃદયથી લાડુ ગોપાલની પૂજા કરો અને તુલસીની માળા કરો અને પછી ઓમ દેવસુત ગોવિંદ વાસુદેવ જગતપત્યે દેહી મેં તન્મય કૃષ્ણ તવંડમ શરણમ ગતઃ આ મંત્રનો જાપ કરો. આથી એવું માનવામાં આવે છે કે આ એક ખૂબ જ અસરકારક મંત્ર છે, જેના કારણે નિસંતાન વ્યક્તિને સંતાન પ્રાપ્ત થાય છે અને જલ્દી જ ઘરમાં બાળકોનું હાસ્ય ગુંજવા લાગે છે. તેમજ મિત્રો પુત્રદા એકાદશીના દિવસે પતિ પત્નીએ તુલસીના છોડની પૂજા કરવી જોઈએ. પુત્રદા એકાદશીના દિવસે પતિ પત્નીએ તુલસીના છોડની પૂજા કરવી. છોડ પર લાલ દોરો પણ બાંધો. આ સમય દરમિયાન વિવાહિત જીવનમાં સુખ અને શાંતિ માટે પ્રાર્થના કરો. એવું માનવામાં આવે છે કે તેનાથી વિવાહિત જીવનમાં ખુશીઓ આવે છે. આ સિવાય તુલસી માતાને 16 શણગારની વસ્તુઓ અર્પણ કરવી જોઈએ. આમ કરવાથી તમે વિવાહિત જીવનમાં લાભ જોઈ શકો છો. તો મિત્રો આખા વર્ષમાં જે એકાદશી વિશેષ રૂપથી ઉજવવામાં આવે છે એમાંથી નિર્જળા એકાદશી, અચલા એકાદશી, ષષ્ઠિલા અને પુત્રદા એકાદશી છે. આ એકાદશી પર વ્રત રાખવું શુભ માનવામાં આવે છે. ત્યાં જ કોઈ પણ એકાદશીમાં વ્રત રાખવા માટે કેટલીક વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. એવું ન કરવાથી વ્રતનો લાભ તો નહીં જ મળે, સાથે જ ભગવાન વિષ્ણુની કૃપા પણ પ્રાપ્ત નહીં થાય. ઉપરથી પાપના ભાગીદાર બનવું જ પડશે. જો તમે કોઈ કારણે એકાદશીનું વ્રત ન રાખી શક્યા તો ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરી લ્યો, પરંતુ વ્રત રાખ્યા પછી 5 ભૂલ ન કરવી જોઈએ. એવું માનવામાં આવે છે કે એકાદશી પર ભૂલવંશ પણ એવું કરવા પર ભગવાન વિષ્ણુ રિસાઈ જાય છે. એમના આશીર્વાદ મળતા નથી. આ જીવનમાં મોટી સમસ્યા પેદા કરી દે છે. તો મિત્રો પુત્રદા એકાદશી પર ભૂલથી પણ મોડે સુધી સૂવું ન જોઈએ. ખાસ કરીને ઉપવાસ કરનાર મહિલાઓ અને પુરુષો આ દિવસે સૂર્યોદય પહેલા જાગી જવું, ઉઠીને સ્નાન કર્યા પછી ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ કે જેથી તે આપણને પુત્ર આપી શકે. તેમજ એકાદશી પર ભગવાન વિષ્ણુની પૂજા સાથે ધ્યાન જરૂરી કરવું જોઈએ. તેમના નામનો જાપ કરો. પૂજા અર્ચના કર્યા વિના ઉપવાસ રાખવું લાભકારી થતું નથી. આ વ્રત અધૂરું માનવામાં આવે છે અને તેનું પુણ્યને બદલે પાપનો ભાગ બની શકે છે. તેમજ મિત્રો આ એકાદશીના દિવસે કાળા કપડાં ન પહેરવા જોઈએ. એકાદશી પર કાળા વસ્ત્રો પહેરવા અશુભ માનવામાં આવે છે. આ રંગ ભગવાન વિષ્ણુને પ્રિય નથી. આ દિવસે સ્નાન કર્યા પછી પીળા રંગના વસ્ત્રો પહેરવા શુભ માનવામાં આવે છે. આ ભગવાન વિષ્ણુનો પ્રિય રંગ છે. તો મિત્રો પુત્રદા એકાદશી પર શું કરવું અને શું ન કરવું એના વિશે પણ જાણીએ. ભગવાન વિષ્ણુને તુલસી અતિ પ્રિય હોય છે. આ પાલન દિવસે તેમને તુલસી જરૂર અર્પિત કરવા જોઈએ. તેમજ એકાદશીના દિવસે બ્રહ્મચર્યનું પાલન કરવું અને કોઈના પ્રત્યે
અપશબ્દો પ્રયોગ ન કરવો જોઈએ. ધાર્મિક માન્યતા પ્રમાણે દાન કરવાથી અનેક ગણા ફળની પ્રાપ્તિ થાય છે. તેમજ 11નું વ્રત ભલે ન કર્યું હોય, પરંતુ માંસ મદિરાનું સેવન ન કરવું અને સાત્વિક ભોજન જ લેવું. જો આ ભૂલ કરીએ છીએ તો આ વ્રતનું ફળ આપણને મળતું નથી. પણ જો મિત્રો દંપતીને સંતાન સુખ નથી મળી રહ્યું, તેમણે પુત્રદા એકાદશી પર પીળા તાજા ફૂલોની માળા ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને ચડાવવી જોઈએ. આમ કરવાથી ભગવાન ખુશ થશે અને તમારો ખોળો ભરી દેશે. તો મિત્રો હવે આપણે કેટલાક વિશેષ ઉપાય વિશે જાણીએ કે જેને કરવાથી અવશ્ય પુત્ર પ્રાપ્તિ થશે. તો મિત્રો જો તમે સંતાન ઈચ્છો છો તો એકાદશીના દિવસે તાજા પીળા ફૂલોની માળા બનાવી ભગવાન વિષ્ણુને અર્પણ કરો. ભગવાનને ચંદનનું તિલક પણ કરજો. તેમજ જો તમે તમારા જીવનમાં સફળતા અને સંબંધો વચ્ચે સુમેળ જાળવી રાખવા માંગતા હોય તો એકાદશીના દિવસે તમારે 5 મુખી રુદ્રાક્ષની પૂજા કરવી જોઈએ અને તેને તમારા ગળામાં ધારણ કરવી જોઈએ. તેમજ જો તમે તમારા બાળકના ભવિષ્યને સારું કરવા માંગો છો તો એકાદશીના દિવસે તમારા બાળકના કપાળ પર કેસરનું તિલક લગાવો અને જરૂરિયાતમંદોને પીળા કપડાં પણ ભેટ કરો. તેમજ મિત્રો જો તમે તમારા બાળકના આર્થિક પાસાને મજબૂત કરવા માંગતા હોય તો એકાદશીના દિવસે સફેદ ગાયની મૂર્તિ લઈને તેની પૂજા કરો. પૂજા પછી તેમને લાલ કપડામાં બાંધો અને તમારા બાળકને સુરક્ષિત રાખવા માટે આપો. જો તમે તમારા દરેક કામમાં તમારા બાળકોને સંપૂર્ણ સહયોગ મેળવવા માંગતા હોય તો એકાદશીના દિવસે સ્નાન વગેરે કર્યા પછી ભગવાન શ્રી વિષ્ણુને પ્રણામ કરો અને સાદડી પર બેસી જાઓ. ત્યારબાદ ભગવાન વિષ્ણુનો મંત્રનો 108 વાર જાપ કરો. એ મંત્ર આ મુજબ છે: ઓમ નમો ભગવતે નારાયણ. તેમજ મિત્રો જો તમારું બાળક શિક્ષણ ક્ષેત્રે વિશેષ સિદ્ધિ મેળવવા ઈચ્છતું હોય તો તેની સફળતા સુનિશ્ચિત કરવા માટે એકાદશીના દિવસે સ્નાન વગેરે કર્યા પછી ભગવાન વિષ્ણુની યોગ્ય રીતે પૂજા કરો અને પૂજા સમયે વિદ્યા યંત્રની સ્થાપના કરો. પૂજા પછી તે યંત્રને ઉપાડો અને તેને તમારા બાળકના અભ્યાસ રૂમમાં સ્થાપિત કરો અથવા તેને તાવીજમાં મૂકી દો. તેને બાળકના ગળામાં પહેરાવી શકાય. તેમજ જો તમે તમારા બાળકને જીવનમાં પ્રગતિ કરવા માંગતા હોય અને તેના જીવનમાં આવતી તમામ અવરોધોને દૂર કરવા માંગો છો તો એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને માખણ અને સાકરનો પ્રસાદ ચડાવો. ઉપરાંત તેમની સામે હળવા ચંદનની સુગંધિત ધૂપ લાકડીઓ રાખવો અને તેમના આશીર્વાદ લ્યો. અને જો તમે તમારા બાળકના દાંપત્ય જીવનને ખુશીઓથી ભરવા માંગતા હોય તો એકાદશીના દિવસે 5 ગોમતી ચક્ર લઈને મંદિરમાં સ્થાપિત કરો અને ધૂપ દીવા ફૂલ વગેરેથી પૂજા કરો અને તમારા બાળક માટે પણ ભગવાનને પ્રાર્થના કરો. આ પછી તે ગોમતી ચક્રને ઉપાડો અને તેને લાલ રંગના કપડામાં બાંધી દો. તેને તમારા બાળકને રાખવા માટે આપો. તેમજ જો તમારા બાળકની તબિયત થોડા દિવસો સુધી સારી ન રહેતી હોય તો તમારા બાળકના સારા સ્વાસ્થ્ય માટે એકાદશીના દિવસે આખી હળદરનો એક ગઠ્ઠો લ્યો અને તેને પાણીની મદદથી પીસીને શ્રી હરિનું નામ લેવું અને હવે બાળકના કપાળ પર પીસી હળદર લગાવો અને જ્યાં સુધી તમારા બાળકની તબિયત સુધરી ન જાય ત્યાં સુધી દરરોજ લગાવવાનું રહેશે. તેમજ મિત્રો જો તમે કોઈ પણ પુત્ર કે પુત્રી એટલે કે કોઈ પણ બાળકને દત્તક લેવા ઈચ્છતા હોય તો પુત્રદા એકાદશીના દિવસે લાકડાના ચબૂતરા કે પ્લેટફોર્મ પર સ્વચ્છ કપડું પાથરીને તેના પર ભગવાન કૃષ્ણના બાળ સ્વરૂપનો ફોટો લગાવો અને ફોટાની સામે દેશી ઘીનો દીવો કરો. હવે આ તમારે આ મંત્રનો જાપ કરવાનો છે. મંત્ર આ પ્રકારે છે: ઓમ ગોવિંદાય ગોપાલાય યશોદા સુતાય સ્વાહા. આ મંત્રનો તમારે 108 વાર જાપ કરવાનો છે અને જાપ પૂરો કર્યા પછી પણ દીવો ન બુઝાવો, તેને સળગતા રહેવા દો. તો મિત્રો હવે આપણે પુત્રદા એકાદશીની વ્રત કથા વિશે જાણીએ. તો મિત્રો એકવાર ધર્મરાજ યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને વિનંતી કરી કે તેઓ પોષ શુક્લ એકાદશીના વ્રતનો મહિમા અને તેની વિધિ વિશે જણાવે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ તેમને પોષ પુત્રદા એકાદશીની કથા જણાવી અને તેને મહત્વ જણાવ્યું હતું કે એક સમયે ભદ્રાવતી નગરનો રાજા સુકેતુમાન હતો. તેમણે રાજકુમારી શેવ્યા એના સાથે લગ્ન કર્યા હતા. તેની પાસે તમામ પ્રકારની સુખ સુવિધાઓ અને વૈભવ હતા. તેમનું રાજ્ય ખૂબ જ સુખી હતું અને ધન કીર્તિમાં પણ કોઈ કમી નહોતી. સુકેતુમનની પ્રજા પણ ખુશ હતી. રાજા તેમનું ખૂબ જ ધ્યાન રાખતા. ધીમે ધીમે સમય પસાર થતો ગયો અને લગ્નના થોડા વર્ષો વીતી ગયા. રાજા સુકેતુમનને કોઈ સંતાન જ ન હતું. તેમણે ઘણા પ્રયત્નો કર્યા પછી સંતાન સુખ ન મળ્યું. સંતાન ન હોવાને સુકેતુમન અને રાણી શેવ્યા કારણે ખૂબ જ દુઃખી રહેતા હતા. રાજાને ચિંતા હતી કે તેમને કોઈ જ પુત્ર નથી તો તેમનું પિંડદાન કોણ દાન કરશે. આ વિશે વિચારીને તેઓ ખૂબ જ દુઃખી રહેવા લાગ્યા.
તેમને આત્મહત્યાના વિચારો આવવા લાગ્યા હતા, પરંતુ તેણે આત્મહત્યા નહોતી કરી. હવે તેમનું મન રાજકાજમાં નહોતું લાગતું. એક દિવસ તે બધું છોડીને જંગલમાં ચાલ્યા ગયા. ઘણું ચાલ્યા પછી તેઓ એક તળાવ પાસે પહોંચી ગયા અને એક ઝાડની છાયામાં બેઠા. તેણે આસપાસ નજર ફેરવી તો એક આશ્રમ જોયો. તેઓ તે આશ્રમમાં ગયા અને ઋષિમુનિઓને પ્રણામ કરીને પોતાનો પરિચય આપ્યો. ઋષિમુનિઓએ જંગલમાં આવવાનું કારણ જાણવા માંગતા હતા. પછી સુકેતુમાનને તેને પોતાના હૃદયની વ્યથા જણાવી હતી. સુકેતુમાનની વાત સાંભળી ઋષિ મુનિઓએ સુકેતુમાનને કહ્યું કે પોષ મહિનાના શુક્લ પક્ષની એકાદશી આવી રહી છે. તે દિવસે ભક્તો વ્રત રાખે છે અને નિયમ અનુસાર ભગવાન વિષ્ણુની પૂજા કરે છે. આ વ્રતનું પાલન કરવાથી પુત્રની પ્રાપ્તિ થાય છે. તેને પોષ પુત્રદા એકાદશી કહેવામાં આવે છે. રાજા ઋષિમુનિઓને જણાવેલા આ ઉપાયથી ખુશ થઈને મહેલમાં પાછા ફર્યા. પોષ શુક્લ એકાદશીના દિવસે તેમણે અને તેમની પત્નીએ વિધિ અનુસાર વ્રત કરીને ભગવાન વિષ્ણુની પૂજા કરી હતી. થોડા દિવસ વીતી ગયા પછી રાણી શૈવ્યા ગર્ભવતી બની અને તેને એક સુંદર પુત્રને જન્મ આપ્યો હતો. આ રીતે રાજા પુત્રને મેળવીને બહુ ખુશ થયા હતા. તેવી જ રીતે મિત્રો, જે કોઈ પુત્રદા એકાદશીનું વ્રત કરે છે તેને અવશ્ય પુત્ર પ્રાપ્તિ થાય જ છે. તો મિત્રો, આ ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો. અને તમને વિનંતી છે કે હજુ સુધી તમે વિડીયોને લાઇક ન કર્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ.